ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીના માંગવીના બધા બાળકો આવી ગયા છે। ચાલો આવી ગયા બધાય। આજે શું છે તમને ખબર છે? શું છે? વેરી ગુડ। આજ છે 26મી જાન્યુઆરી। શું છે? હા, આ સ્વતંત્ર દિન છે આપણો, બરાબર ને? વેરી ગુડ। ચાલો તો પ્રાર્થના બોલશું। ચાલો તો બધા હાથ જોડે આંખું બંધ કરો। બધાની આંખું બંધ હોવી જોઈએ। સોની બેન આમ મરખાબ રાખો મોઢું। ચાલો હાથ જોડો ને આંખું બંધ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો। બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। વેરી ગુડ। આજે કયો વાર છે? વાર યાદ રહી ગયો। ચાલો સરસ હો। હાલો તમારું સુખડી બનાવી નાખો ને। ચાલો તો આપણે બાળકો માટે સુખડી બનાવવાની છે, તો આપણે મસ્ત સુખડી બનાવી નાખીએ। ચાલો તો બાળકો સુખડી આપી દીધી છે ને, આપણે બનાવવાના છે થેપલા અને દાળ। તો જો અહીંયા મસ્ત ટમેટું ને મસ્ત પાલક આવી ગયો છે, તો પાલક નાખીને અને મસ્ત આપણે થેપલા બનાવવાના છે। તો ચાલો મસ્ત ડાયર વઘાર નાખીએ અને પછી થેપલા બનાવી નાખીએ। ચાલો તો જો મસ્ત અહીંયા આપણે થેપલા બનાવવાના છે, તો લોટ લઈ લીધો છે ને આમાં જો મસ્ત આપણે પાલક કટ કરી નાખીએ, બધા મરી મસાલા નાખી દીધા છે અને અહીંયા જો મસ્ત આપણે દાળ પણ વઘારી નાખી છે। તો ચાલો મસ્ત આપણે થેપલાનો લોટ બાંધી નાખીએ। ચાલો તો આપણે છે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાની છે ને અહીંયા જો મસ્ત ફુગા કર્યા છે અને બાળકો જો આમ ઝંડા ને બધું તૈયારી ચાલુ છે અને ટીચર બધા છોકરાઓને ઉજવણીની તૈયારી કરાવે છે। તો ચાલો આજ મસ્ત સોંગ કરવાનું છે 26મી જાન્યુઆરીની। તો ચાલો બધા ત્યાં તૈયાર થઈ જાય ને આમ જુઓ। गुजरने वाली हवा बता मेरा इतना भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तान हमारा सदियों से भारत भूमि दुनिया की शान है। भारत माँ के चरणों में जीवन कुर्बान है। भारत हमको जान से प्यारा है, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। देश मेरे मेरी जान है तू। देश मेरी मेरी जान है तू। देश मेरी मेरी जान है तू। देश मेरे मेरी जान है।
પહેલા જૂતા હે જાપાનીનું અભિનય સાથે 26મી જાન્યુઆરીનું સોંગ કરવાના છે. કારું પતુભાઈ રેડી ને? ના જો બધા રેડી થઈ ગયા છે. કા પતુભાઈ રેડી ને? બધાને મજા આવી? ચાલો તાલી પાડી દ્યો, ફૂલ બનાવી દ્યો. ચાલો તો બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો. અહીંયા જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે. ચાલો નાસ્તો ખાવાનો બધાયને. ચાલો આપણે મસ્ત થેપલા અને દાળ બનાવીને રેડી રાખી છે. તો જો અહીંયા મસ્ત આપણે દાળ રેડી છે અને અહીંયા મસ્ત આપણે થેપલા રેડી છે. તો ચાલો મસ્ત બાળકોને નાસ્તો આપી દઈએ. તો બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે. તો બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ચાલો ઘરે જવું છે ને બધાને? તો ફિનિશ કરો ચાલો બધાય. ચાલો તો બપોર નાસ્તો દાળ અને થેપલા છે ને બાળકોને આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત નવા બ્લોગ સાથે